હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 7 ચેપ્ટર નંબર 7. આજે આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું સેમેસ્ટર 1ની અંદરનું. બરાબર. ચેપ્ટરનું નામ છે હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન. તો સૌ પ્રથમ તો વોટ ઇઝ વેધર એટલે કે હવામાન શું છે એ આપણે જોશું. ત્યાર પછી આપણે જોશું કે એનું માપન છે કેવી રીતે કરવામાં આવે છે. અલગ અલગ વિસ્તારોની અંદર હવામાન છે એ કેવું હોય તો કે વત્તા ઓછા પ્રમાણમાં હોય છે. બરાબર, એ આપણે જોશું. ત્યાર પછી આપણે આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન એટલે પ્રાણીઓ છે એ અલગ અલગ આબોહવાની અંદર છે એ વિચરણ કરતા હોય. બરાબર, અમુક પ્રાણીઓ છે એ ઠંડા પ્રદેશમાં રહેતા હોય તો અમુક પ્રાણીઓ છે એ ગરમ પ્રદેશમાં રહેતા હોય. બરાબર, તો આવી રીતે આપણે આ ચેપ્ટરની અંદર અલગ અલગ પ્રાણીઓની આબોહવા સાથેનું અનુકૂલન છે એ જોશું અને હવામાન વિશે છે એ વધારે ખ્યાલ મેળવશું. તો આપણે ચેપ્ટરનું શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો જોઈએ તો શું તમને યાદ છે કે જ્યારે તમે હિલ સ્ટેશન પર ફરવા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તમને કયો કયો સામાન સાથે લઈ જવાનું કહ્યું હતું? બરાબર, તમે કોઈ પણ હિલ સ્ટેશન ઉપર જાઓ, તમારે જવાનું હોય ફરવા માટે તો તમે છે એના અકોર્ડિંગ ક્લોથ્સ લઈ જાઓ. ત્યાર પછી આપણે કોઈ પણ ધાબળા છે ત્યાં ઠંડીવાળું વાતાવરણ હોય તો ઓઢવા માટેની પણ વ્યવસ્થિત વ્યવસ્થા કરવાની હોય. એવી રીતે ગરમ કપડાં લઈ જવાના હોય. બરાબર, તો અલગ અલગ વસ્તુ છે એ આપણે સાથે લઈ જવી પડે. જ્યારે આકાશમાં વાદળો હોય છે ત્યારે તમારા માતા પિતા તમને છત્રી સાથે લઈ જવાનું કહે છે. કારણ કે શું તો કે વરસાદ આવે તો પલળી ન જવાય. બરાબર, તો ત્યારે અલગ પ્રકારનું વાતાવરણ હોય છે. તમારા પરિવારના પ્રસંગનું આયોજન કરતી વખતે તમારા ઘરમાં વડીલો હવામાનની ચર્ચા થતી સાંભળી છે ને? બરાબર, વડીલો દ્વારા છે ચર્ચા થતી હોય. જો ઉનાળાની સિઝનમાં આપણે કોઈ પણ ફંક્શન કરવું હોય તો એ લોકો એવી વાત કરતા હોય કે અત્યારે છે વધારે પડતી ગરમી હોય તો આપણે ફંક્શન છે શિયાળાની ઋતુમાં રાખશું, અથવા તો શિયાળાનું ફંક્શન રાખવાની વાત કરતા હોય તો ત્યારે કેવી હોય તો કે એકદમ ઠંડી હોય તો એવું પણ વિચારતા હોય કે આપણે ઉનાળાની શરૂઆતમાં રાખશું. તો આવી અલગ અલગ વાત કરતા તમે સાંભળેલા છે. એવી જ રીતે તમે રમત શરૂ કરતા પહેલાં નિષ્ણાંતોને હવામાનની ચર્ચા કરતા અવશ્ય સાંભળ્યા હશે. આવું શા માટે? તે માટે તમને ક્યારે પણ નવાઈ લાગી છે ખરી? કોઈ પણ રમત પર હવામાનનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે. જો હવામાન વ્યવસ્થિત હશે, બરાબર, વરસાદી સિઝન હોય ત્યારે કોઈ રમત ગોઠવવામાં આવે તો શું થાય તો કે આપત્તિ આવે. બરાબર, એટલા માટે છે હવામાનનો ચોક્કસ છે એ પ્રભાવ રહેલો છે. આપણા જીવન પર પણ તેની ગહન અસર પડે છે. આપણી ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ તે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે. ટેલિવિઝન, રેડિયો તથા ન્યૂઝપેપરોમાં હવામાનના દૈનિક સમાચાર આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં છે હવામાન છે શું? તો આપણે આ ચેપ્ટરની અંદર છે એ હવામાન તથા આબોહવા વિશે અભ્યાસ છે એ કરીશું. વળી આપણે એ પણ જોઈશું કે જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી તેના રહેઠાણની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન છે એ સાધતી જોવા મળે છે. તો હવે આપણે ચેપ્ટરની શરૂઆતનો પહેલો ટોપિક જોઈએ, 7.1 હવામાન. બરાબર, તો આકૃતિ 7.1માં ન્યૂઝપેપરમાં આવતા હવામાન સમાચારનો તમને નમૂનો છે એ આપેલો છે. બરાબર, કે સમાચારની અંદર હવામાનના ન્યૂઝ આવતા હોય એનો તમને નમૂનો છે એ આ ચેપ્ટરની ન્યૂઝપેપરની અંદર આપેલો છે. દૈનિક હવામાન સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે. દૈનિક એટલે ડેઇલી જે સમાચાર પત્ર આવતું હોય એની અંદર જે માહિતી હોય કેટલી હોય તો કે છેલ્લા 24 કલાકની હોય. કે છેલ્લા 24 કલાકની અંદર કોઈ પણ એરિયામાં અથવા તો રાજ્યમાં વરસાદ થયો, ત્યાંનું તાપમાન શું છે અને ભેજનું પ્રમાણ શું છે એની માહિતી આપણને ન્યૂઝપેપરમાંથી મળે છે. વળી તેમાં જ આજના દિવસના હવામાનની આગાહી છે એ પણ કરવામાં આવે છે. તમને બધાને ખ્યાલ જ હશે, અત્યારે ટીવીની અંદર ન્યૂઝમાં આવી જ જાય કે 2-3 દિવસની અંદર અથવા તો અઠવાડિયાની અંદર છે વરસાદ થશે. શિયાળાની સિઝન હોય તો ત્યારે પણ આવે કે છે 2-3 દિવસની અંદર છે ઠંડીનું પ્રમાણ વધશે. ત્યાર પછી જ્યારે ઠંડી વધે ત્યારે પણ આપણને ન્યૂઝની અંદર બતાવવામાં આવતું હોય કે આ રાજ્યની અંદર ટેમ્પરેચર છે એ આટલું છે. એવી જ રીતે ઉનાળામાં ગરમી હોય, બરાબર, ત્યારે પણ બતાવવામાં આવે કે આ એરિયાની અંદર તાપમાન છે કેવું છે તો કે વધારે છે. તમે જાણો છો કે હવામાં પાણીની વરાળના માપનને શું કહે છે
તો કે ભેજ કહે છે. તમારે ખાસ યાદ રાખવાનું, હવાની અંદર રહેલી પાણીની જે વરાળ છે એને આપણે માપ કરીએ એને શું કહેવાય? તો કે ભેજ કહેવામાં આવે છે. હવે તમને અહીં ન્યૂઝપેપરની આકૃતિ આપેલી છે 7.1. એની અંદર સમાચાર પત્રમાં આવેલા હવામાન સમાચારનો નમૂનો તમને આપેલો છે. બરાબર, એની અંદર તમે જોઈ શકો છો તેમાં લખેલું છે કે સનસેટ ક્યારે થયો. બરાબર, તમે જોઈ શકો છો કે મેક્સિમમ ટેમ્પરેચર 16.1 અંશ સેલ્સિયસ અને મિનિમમ ટેમ્પરેચર 2.6 અંશ સેલ્સિયસ છે. સનસેટ છે તો ટ્યુઝડેના દિવસે 5:41 PM થયો. સનરાઈઝ છે એ બુધવારે વેનસડે એટલે 2:15 થયો. બરાબર, સોરી 21:15 થયો. આવી રીતે તમને અહીં આપેલું છે. એવી રીતે મૂનસેટ આપેલો છે કે બુધવારે મૂનસેટ છે 11:13 AM થયો. ત્યાર પછી મૂનરાઈઝ છે એ કેટલા વાગે થયો? તો કે 11:05 PM થયો. બરાબર, તો આવી રીતે તમને ન્યૂઝપેપરની અંદર છે વેધરનું છે એ આપેલું હોય છે કે ટેમ્પરેચર છે આટલું હતું, ત્યાર પછી સૂર્ય ક્યારે ઉગ્યો ક્યારે આથમ્યો. બરાબર, દિવસ દરમિયાન ટેમ્પરેચર છે એ કેટલું હતું. ક્લિયર? તો આવી રીતે ન્યૂઝપેપરની અંદર ડેઈલી છે એ બધી માહિતી છે એ આવતી હોય છે. હવે બુઝો કહે છે કે મને નવાઈ લાગે છે કે આ બધા રિપોર્ટ છે એ કોણ તૈયાર કરતું હશે. બુઝોને પ્રશ્ન થાય છે કે આવી રીતે ન્યૂઝપેપરની અંદર ડેઈલી બધી જે માહિતી આવતી હોય ટેમ્પરેચરની, વાતાવરણની અંદર કેટલા પ્રમાણમાં ભેજ છે એ બધી માહિતી કોણ તૈયાર કરતું હશે? તો એનો નીચે જવાબ તમને બ્લુ કલરના બોક્સમાં આપેલો છે અહીં કે હવામાનના રિપોર્ટ છે એ સરકારનો હવામાન વિભાગ છે એ કરે છે. આ વિભાગ છે એ તાપમાન, પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન છે એ કરે છે. તો આ માહિતી કોણ આપે? તો કે હવામાન વિભાગ છે એ આ માહિતી ડેઈલી પૂરી પાડે છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 7.1. એની અંદર શું કરવાનું છે એ આપણે જોઈએ. સમાચાર પત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલો હવામાન રિપોર્ટ કાપીને ભેગા કરો. જો તમને ઘરમાં સમાચાર પત્ર ન મળે તો તમારા પાડોશી કે મિત્રો પાસેથી લઈને તેમાંથી તમારી નોટબુકમાં નોંધી લો. તમે લાઇબ્રેરીમાંથી પણ હવામાનના રિપોર્ટ મેળવી શકો છો. આ બધા રિપોર્ટને કાપીને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો. હવે તમે મેળવેલા હવામાન રિપોર્ટની કોષ્ટક 7.1માં નોંધ કરો. પ્રથમ હરોળમાં નમૂનો લખીને આપેલો છે. બાકી બધા સ્તંભમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી છે એ તમારે ભેગી કરી અને કોષ્ટકની અંદર ફિલઅપ કરી અને કોષ્ટકને તૈયાર છે એ કરવાનું છે. શું કરવાનું? તો કે અઠવાડિયા દરમિયાન ડેઈલીના ન્યૂઝપેપર હોય એમાં જે આ માહિતી આપેલી હોય હવામાનની એ તમારે કટ કરી લેવાની અને ચાર્ટ પેપર પર લગાવવાની. જો તમારી પાસે ઘરે ન્યૂઝપેપર ન હોય તો આજુબાજુમાં ક્યાંય પણ ન્યૂઝપેપર આવતું હોય તો તેમાંથી તમારે માહિતી તમારી બુકની અંદર નોંધી લેવાની. ત્યાર પછી શું કરવાનું? તો કે તમારે આ કોષ્ટક છે એને ભરવાનું છે. હવે તમને નમૂના રૂપે છે એ એક ડેટનું ટેમ્પરેચર છે એ બધું આપેલું છે ફિલઅપ કરીને. બરાબર, બાકીનું છે એ તમારે એની અંદર લખવાનું થશે. તો કોષ્ટક 7.1ની અંદર આપણને શું આપેલું છે? તો કે અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી. અઠવાડિયા દરમિયાન હવામાન છે બરાબર એ કેટલું છે એની તમને અહીં માહિતી છે એ આપેલી છે. તો તમારે એ ભરવાની છે. હવે સૌ પ્રથમ પહેલી કોલમમાં છે તારીખ લખવાની, પછી મહત્તમ તાપમાન, ન્યૂનતમ તાપમાન, લઘુત્તમ ભેજનું પ્રમાણ, મહત્તમ ભેજનું પ્રમાણ અને વરસાદ. બરાબર, વરસાદ છે મિલીમીટરમાં નોંધાય. બરાબર, વરસાદ કેટલા પ્રમાણમાં પડ્યો એ, અને બાકીનું તાપમાન છે એ સેલ્સિયસ માપક્રમમાં મપાય જે તમે ધોરણ 7ની અંદર ભણી ગયા. અને ભેજનું પ્રમાણ છે એ ટકાવારીની અંદર કાઉન્ટ થાય. ક્લિયર? તો તમને અહીં એક આપેલું છે કે 23/8/2006ના દિવસે મહત્તમ તાપમાન હતું 36.2. મહત્તમ એટલે વધારેમાં વધારે તાપમાન હતું 36.2. ન્યૂનતમ એટલે ઓછું તાપમાન હતું કેટલું? તો કે 27.8. લઘુત્તમ ભેજનું પ્રમાણ 54%, મહત્તમ ભેજનું પ્રમાણ 82%. બરાબર, તો વરસાદ છે એ કેટલો પડેલો હતો? તો કે તે દિવસે 22 mm વરસાદ છે એ પડેલો હતો. બરાબર, એવી રીતે તમે છે ફોર એક્ઝામ્પલ આપણે એક લઈએ કે 30 તારીખ હતી 30 ઓગસ્ટ 2018. તે દિવસે છે
એ મહત્તમ તાપમાન કેટલું હતું તો કે 37°C। ત્યાર પછી છે લઘુત્તમ તાપમાન હતું 27°C। ભેજનું પ્રમાણ 48%, મહત્તમ ભેજનું પ્રમાણ 78% અને વરસાદ છે એ 15%। આવી રીતે તમારે અઠવાડિયાનું જે ન્યૂઝપેપરની અંદર આપેલી હોય, બરાબર, જેવી રીતે માહિતી, એ જ માહિતી તમારે આની અંદર લખવાની થશે। તો આ પ્રવૃત્તિ કરશો તમે અને અઠવાડિયા પછી તમે આખું કોષ્ટક ભરાઈ જાય પછી તમે નોંધ કરશો કે અઠવાડિયાના બધા દિવસોની અંદર મહત્તમ અને ન્યૂનતમ તાપમાન અલગ અલગ તમને જોવા મળશે। અઠવાડિયાની તમે આની અંદર બધી ડિટેલ ફિલઅપ કરશો તો તમે જોઈ શકશો કે મહત્તમ તાપમાન છે ઈ અને લઘુત્તમ તાપમાન છે બંને અલગ અલગ હશે ડેઈલી। એવી જ રીતે હવામાં ભેજનું પ્રમાણ પણ સાધારણ ફેરફાર સાથે અલગ અલગ હશે। તમે જોઈ શકો છો પહેલા દિવસે 54% લઘુત્તમ ભેજનું પ્રમાણ હતું અને મહત્તમ ભેજનું પ્રમાણ કેટલું હતું તો કે 82%। એવી રીતે 30 ઓગસ્ટના દિવસે લઘુત્તમ ભેજનું પ્રમાણ 48%, મહત્તમ ભેજનું પ્રમાણ 78%। તો ભેજનું પ્રમાણ પણ કેવું હશે તો કે અલગ અલગ હશે। તો અઠવાડિયામાં અમુક દિવસ વરસાદ પણ આવેલો છે। આપણે કોષ્ટકની અંદર જોયું તો કે પહેલા દિવસે વરસાદ હતો, એવી રીતે 30 ઓગસ્ટે પણ વરસાદ હતો। અમુક દિવસે વરસાદ ના હોય તો ત્યાં તમારે વરસાદના ખાનામાં શું કરવાનું તો કે ડેશ કરવાનો છે। તો તમને ખ્યાલ આવી જાય કે તાપમાન છે એ દરરોજ કેવું હોય તો કે અલગ અલગ હોય અને વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ પણ વત્તા ઓછા એટલે કે પ્લસ માઇનસ થોડાક પ્રમાણમાં કેવું હશે તો કે ડિફરન્સ હશે। હવે નીચે તમને નોંધ આપેલી છે કે રોજ વરસાદ થતો ન હોવાથી તેની બધા જ દિવસ નોંધ થઈ શકશે નહીં। જો તેના આંકડા ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યા ખાલી છોડી દો। તો ત્યાં શું કરી દેવાનું તો કે ડેશ કરી દેવાનું। તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે હવામાન છે એનું આપણે ડેઈલી આપણે ન્યૂઝપેપરમાં જોઈએ તો કેવું હોય તો કે અલગ અલગ જોવા મળે છે। તમને અહીં આપેલું છે કે વર્ષા માપક સાધનની મદદ વડે વરસાદનું માપન થાય છે। તે સામાન્ય રીતે અંકિત નળાકાર પર ગળણી ગોઠવેલી હોય તેવી રચના છે જે વરસાદના પાણીને એકત્રિત કરે છે, બરાબર। તો વરસાદનું માપન કરવા માટે કયું સાધન વપરાય તો કે વર્ષા માપક નામનું સાધન છે એ વપરાય છે। ત્યાર પછી આપણે જોઈએ તો કે શું અઠવાડિયાના 7 દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ તથા વરસાદ સમાન છે ખરા તો કે નહીં? દરરોજ કેવા છે તો કે અલગ અલગ છે। આપણે કઈ શેના દ્વારા ખ્યાલ આવ્યો તો કે આપણે ઉપરનું કોષ્ટક જોયું એના દ્વારા ખ્યાલ આવ્યો। કેટલાક દિવસો દરમિયાન નોંધાતું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સરખું હોઈ શકે છે, જો કે બધા જ પ્રાંચલો કોઈ પણ 2 દિવસ માટે સરખા હોતા નથી। અઠવાડિયા દરમિયાન તેમાં નોંધપાત્ર ફેરફાર હોઈ શકે છે। તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું શું કહેવાય હવામાન કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે આ ચેપ્ટરમાંથી ડેફિનેશન છે એને તમારે સારી રીતે યાદ રાખવાની છે। સૌપ્રથમ હવામાન કોને કહેવામાં આવે તો કે તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિને એ સ્થળનું હવામાન કહેવામાં આવે છે। તાપમાન, ભેજનું પ્રમાણ અને બીજા પરિબળોને હવામાનના શું કહેવાય તો કે મૂળ તત્વો કહે છે। કોઈ પણ સ્થળનું હવામાન છે એ રોજબરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે। તેથી જ આપણે એવું સામાન્ય રીતે કહી શકીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે કે આજે બહુ જ બફારો થાય છે અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું, બરાબર। એટલે હવામાન છે એ દરરોજ એક સમાન હોતું નથી। એ આપણે ઉપરની પ્રવૃત્તિ કરી ત્યારે પણ આપણને ખ્યાલ આવી જાય કે ડેઈલી તાપમાન છે, ભેજનું પ્રમાણ છે, વરસાદ છે એ કેવા હોય તો કે અલગ અલગ હોય છે। ક્લિયર? હવામાન એ એવી જટિલ ઘટના છે કે તે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે। કેટલીક વાર એવું પણ બની શકે કે સવારે તડકો નીકળ્યો હોય પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાનો શરૂ થાય, અથવા તો ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય અને તડકો નીકળે। તમને બધાને ખ્યાલ જ છે અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે પરંતુ અત્યારે વરસાદ છે એ આવતો નથી અને ઘણી વખત કેવું થાય તો કે અચાનક છે એ કંઈ પણ આકાશમાં ન હોય અને વાદળો ઘેરાઈ જાય અને વરસાદ આવે, ને ઘણી વખત વરસાદ આવતો હોય અને આકાશ છે ચોખ્ખું થઈ જાય અને તડકો નીકળે। તો આવી રીતે હવામાનમાં ગમે ત્યારે ચેન્જ થઈ જાય છે। તમે આવા અનુભવથી જરૂર પસાર થયા હશો।
તમે આવો કોઈ અનુભવ યાદ કરીને તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો. હવે હવામાન એ એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન છે એ કરવું સરળ નથી. બરાબર, હવામાન છે ગમે ત્યારે ચેન્જ થઈ જાય તો આપણે એપ્રોક્સ ના કહી શકીએ કે હવામાન છે એનું આપણે અનુમાન લગાવીને કહી શકીએ નહીં. 3 ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલયમાં આવેલા શિલોંગનો નોંધાયેલો મહત્તમ તાપમાનનો આલેખ જોવો, જે તમને નીચે આકૃતિ 7.2 ની અંદર આપેલો છે. કયા ગાળા દરમિયાન? તો કે 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીનો મેઘાલયના શિલોંગમાં મેઘાલયની અંદર આવેલું શિલોંગ નામનું સિટી છે એનું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન છે એનો તમને અહીં નીચે આલેખ આપેલો છે આકૃતિ 7.2 ની અંદર. તમે અહીં જોઈ શકો છો કે વર્ષ 2006ના 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીના મહત્તમ તાપમાનમાં ફેરફારનો આલેખ તમને બાજુની અંદર તારીખ સાથે મહત્તમ તાપમાન છે એ આપેલું છે અને બાજુમાં અહીં એને આકૃતિ સ્વરૂપે આલેખમાં દર્શાવેલું છે. આપણે જોઈ લઈએ તો કે 3 ઓગસ્ટ 2006ના દિવસે તાપમાન કેટલું હતું? તો કે 26. હવે આલેખની અંદર છે વાય અક્ષિસ ઉપર શું લીધેલું છે? તો કે તાપમાન, અને એક્સ અક્ષિસ ઉપર લીધેલી છે તારીખ, અને ગ્રાફ છે પ્લોટ કરેલો છે. તો આપણે જોઈ લઈએ 3 તારીખે તાપમાન કેટલું હતું? અહીંયા છે એ 3 તારીખ છે, બરાબર, એક્સ અક્ષિસ ઉપર. ત્યારે તાપમાન કેટલું હતું? તો કે 26°C. ત્યાર પછી 4 ઓગસ્ટે કેટલું હતું? તો કે 23.5. તો અહીંયા તારીખ 4 ઓગસ્ટ 23.5 છે તાપમાન હતું. ત્યાર પછી 5 ઓગસ્ટે કેટલું હતું? તો કે 25°C. તો અહીં આપેલું છે 25°C. ત્યાર પછી 6 ઓગસ્ટે 22°C. તો ડેટ 6 ઓગસ્ટ, અને ત્યારે તાપમાન કેટલું હતું? તો કે 22°C. ત્યાર પછી 7 ઓગસ્ટે 25.5°C. તો 7 ઓગસ્ટ, અને એનું અહીં તાપમાન હતું 25.5°C. એવી રીતે 8 ઓગસ્ટે 23.3°C. તો જોઈ શકો છો 8 ઓગસ્ટે છે તાપમાન કેટલું હતું? તો કે 23.5. ત્યાર પછી 9 ઓગસ્ટ, તો તે દિવસે તાપમાન કેટલું હતું? તો કે 24.4. તો અહીં જોઈ શકો છો 9 ઓગસ્ટ છે ત્યારે તાપમાન કેટલું હતું? તો કે 24.4. તો ગ્રાફ પ્લોટ કરી એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે સૌથી વધારે તાપમાન ક્યારે હતું? તો કે 3 ઓગસ્ટે. કયું? તો કે કેટલું? તો કે 26°C. અને સૌથી ઓછું તાપમાન 6 ઓગસ્ટે હતું. કેટલું? તો કે 22°C. તો આ આપણને શિલોંગનું છે મહત્તમ તાપમાન છે એ તમને અહીં ગ્રાફ દ્વારા છે એ દર્શાવેલું છે. તો હવામાન રિપોર્ટથી એ સ્પષ્ટ છે, તમે અહીં જોઈ શકો છો કે રોજ રોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવેલી છે. તમે જાણો છો કે આ તાપમાન કેવી રીતે નોંધવામાં આવે છે. પ્રકરણ 4માં તમે શીખી ગયા કે આ માટે ખાસ પ્રકારના થર્મોમીટર છે એ વાપરવામાં આવે છે, જેને આપણે શું? તો કે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર છે એ કહીએ છીએ. આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 4ની અંદર ઉષ્મા છે એની અંદર ભણી ગયા કે તાપમાન છે એનું માપન કેવી રીતે કરવામાં આવે? તો કે થર્મોમીટરની મદદ વડે. તો આપણે વાતાવરણનું તાપમાન છે એ માપવા માટે કયું થર્મોમીટર? તો કે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ. બુઝો કહે છે કે મને નવાઈ લાગે છે કે હવામાન શા માટે ઝડપથી બદલાતું રહે છે. હવામાનનો પ્રકાશિત સ્ત્રોત છે પ્રાથમિક સ્ત્રોત કયો છે? બરાબર. તો તમે ધારી શકો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન ક્યારે છે એ હોઈ શકે છે. બરાબર. તો સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે, જ્યારે ન્યૂનતમ તાપમાન વહેલી સવારે હોય છે. તમે સમજી શકો છો કે ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે અને વહેલી સવારે આપણને સારું લાગે. ઉનાળાની અંદર ખૂબ ગરમી હોય એટલે બપોરના સમયે શું થઈ જાય? તાપમાન વધી જાય. બરાબર. એટલે આપણને અકળામણ થાય અને ગરમીનો અનુભવ થાય. જ્યારે વહેલી સવારે તાપમાન કેવું હોય? તો કે ઓછું હોય. પરિણામે સવારે છે આપણને ઠંડી જેવો થોડોક અહેસાસ લાગે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય વિશે શું કહી શકાય? તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થાય છે અને તમને રમવા માટે વધુ સમય મળતો નથી. તો શું શિયાળામાં ઉનાળાની સાપેક્ષે દિવસ છે એ ટૂંકો હોય છે? તો કે હા, શિયાળામાં છે એ દિવસ કેવો હોય? તો કે ટૂંકો હોય, જ્યારે ઉનાળાની અંદર દિવસ છે કેવો હોય? લાંબો હોય. તો પ્રકરણના અંતે આવેલા પ્રોજેક્ટ પરથી તમારે છે એ શોધવાનો પ્રયત્ન કરવાનો રહેશે. જ્યારે આપણે ચેપ્ટર છે પૂર્ણ થશે ત્યારે પ્રોજેક્ટ છે
એના ઉપરથી તમારે જોવાનું કે શા માટે શિયાળામાં દિવસ ટૂંકો અને ઉનાળાની અંદર દિવસ છે એ લાંબો હોય છે. સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હોય તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે. બરાબર. તો અહીંયા આપણું આ પોર્શન છે એ કમ્પ્લીટ થાય છે. તમને અહીં નીચે છે એ બ્લુ કલરના કોષ્ટકની અંદર આપેલું છે કે હવામાનમાં થતા બધા જ ફેરફાર શેના કારણે હોય છે? સૂર્યના કારણે હોય છે. જો હવે આપણે એ જોઈ લઈએ. બુઝો અને પહેલીનો જે પ્રશ્ન છે, બુઝો કહે છે કે મને નવાઈ લાગે છે કે હવામાન શા માટે ઝડપથી બદલાતું રહે છે અને હવામાનનો પ્રાથમિક સ્ત્રોત કયો છે? તો હવામાનમાં થતા બધા જ ફેરફાર સૂર્યના કારણે છે. સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે. સૂર્ય આપણાથી ઘણો દૂર છે, તેમ છતાં સૂર્ય દ્વારા મળતી ઉર્જા વિપુલ પ્રમાણમાં હોવાથી તે પૃથ્વી પરની તમામ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે. તો હવામાનનો પ્રાથમિક સ્ત્રોત કોણ થશે? તો કે સૂર્ય થશે. સૂર્યના લીધે શું થાય? તો કે સૂર્ય છે એ જ હવામાનમાં ફેરફાર લાવે છે. સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ, પરાવર્તન એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. જો તમે સમુદ્રકાંઠાના વિસ્તારમાં રહેતા હોય તો તમને અનુભવ થશે કે તમારા સ્થળનું હવામાન છે એ રણપ્રદેશ અને પહાડી પ્રદેશના હવામાન કરતાં જુદું છે. જો સમુદ્રકાંઠાની નજીક રહેતા લોકોને છે વાતાવરણનો સુંદર અનુભવ થાય, કારણ કે ત્યાં શું હોય? તો પાણી ભરેલું હોય, પરિણામે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ કેવું હોય? તો કે ઠંડુ હોય. એટલા માટે શું થાય? તો કે ત્યાંનું હવામાન છે કેવું હોય? તો કે શીતળ અને ઠંડુ હોય. જ્યારે રણ પ્રદેશની અંદર શું હોય? તો કે ત્યાં પાણીનો કેવો હોય? તો કે અછત હોય, અભાવ હોય. એવી જ રીતે પહાડી પ્રદેશની અંદર પણ પાણીનો કેવો હોય? તો કે અભાવ હોય. એના પરિણામે ત્યાંની હવા કેવી હોય? તો કે શુષ્ક હોય. એટલે આપણને ત્યાં ગરમીનો છે એ અનુભવ થાય અને સમુદ્રકાંઠાના વિસ્તારોની અંદર આપણને ઠંડીનો છે એ અનુભવ થાય છે. તો આ ચેપ્ટર પોઈન્ટની અંદર આપણે જોયું હવામાન કોને કહેવામાં આવે છે. અલગ અલગ દિવસ દરમિયાન પણ વાતાવરણની અંદર હવામાં ભેજનું પ્રમાણ છે એ અલગ હોય, તાપમાન પણ કેવું હોય? અલગ અલગ હોય. એવી રીતે અલગ અલગ રાજ્યની અંદર પણ કેવું હોય? તાપમાન છે એ થોડાક વત્તા ઓછા પ્રમાણમાં કેવું હોય? તો કે ડિફરન્સ હોય. અમુક પ્રદેશ હોય ત્યાં સખત ઠંડી પડતી હોય, તો અમુક પ્રદેશમાં ત્રણેય સિઝન છે કેવી? તો કે વ્યવસ્થિત ચાલતી હોય. અમુક એરિયામાં દરરોજ વરસાદ આવતો હોય, જ્યારે અમુક એરિયામાં સખત ગરમી થતી હોય. તો આવી રીતે તાપમાન છે એ સખત બદલાતું રહેતું હોય છે. બરાબર. ત્યાર પછીનો પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.